બનાસકાંઠાની ડીસા નગરપાલિકામાં હોબાળો મચ્યો। ડીસા નગરપાલિકાની બોર્ડ બેઠકમાં હોબાળો થયો। ભાજપ અને આપ કોંગ્રેસના કોર્પોરેટર સામસામે આવી ગયા હતા। આમ આદમી પાર્ટી કોર્પોરેટર પાકિસ્તાનથી આવ્યા હોવાનું કહેવામાં આવતા હોબાળો મચ્યો। માહોલ વધુ ઉગ્ર બનતા આખરે પોલીસે વચ્ચે પડવું પડ્યું અને મામલો થાળે પાડવો પડ્યો। ભારે હોબાળાને કારણે આ બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવી હતી। તો ડીસા નગરપાલિકાની બોર્ડમાં આ હંગામો મચ્યો હતો। ભાજપના સદસ્યો સહિત કોંગ્રેસ અને આપનો વિરોધ। પાલિકા દ્વારા ઠરાવ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। આપ કોર્પોરેટર પાકિસ્તાનથી આવ્યા છે એવું કહેવામાં આવતા જ હંગામો મચ્યો હતો અને આખરે પોલીસે આમાં વચ્ચે પડવું પડ્યું। અને કોંગ્રેસ નેતા ભાવિ શાહ આપણી સાથે જોડાયેલા છે। ભાવિબેન, સ્વાગત છે આપનું સંદેશમાં। ડીસા નગરપાલિકામાં આજે હંગામો મચ્યો ને એવો હંગામો મચ્યો કે નેતાઓને શાંત કરવા માટે પોલીસે વચ્ચે પડવું પડ્યું। તેવું તો શું થયું હતું? આમાં એવું છે કે આ નવાઈની વાત નથી। આ સરમુખત્યારશાહીની હિટલરશાહીની એક નિશાની છે જે દર વખતે અમે નગરપાલિકાની બોર્ડ મિટિંગમાં નિહાળીએ છીએ। એ લોકોને એવું લાગે છે કે આ લોકો અમે એક સભ્ય તરીકે ચૂંટીને આવતા અમે સૂચનો કરવા માટે જ્યારે ઉભા થતા હોઈએ છીએ ત્યારે અપશબ્દો, દેશદ્રોહી જેવા શબ્દોનો પ્રયોગ વારંવાર કરવામાં આવી રહ્યો છે। તેઓને લાગે છે કે ડીસા નગરપાલિકા માત્ર ભાજપની પાલિકા એમના હસ્તક છે, પરંતુ એ લોકોની ગેરસમજ છે કે ડીસા નગરપાલિકામાં ચૂંટાઈને આવેલા તમામ સભ્યોનો એક સરખો ડીસાના નગર હિતમાં રહેલો અધિકાર એ લોકો આવી રીતે છીનવી ન શકે। એટલે વારંવાર જયારે સૂચનો કરવામાં આવી રહ્યા છે ત્યારે તે લોકો બિનસંસદીય શબ્દોનો વારંવાર પ્રયોગ કરી અને ગમે તેમ મીટિંગને રફા-દફા કરવાની વાત કરતા હોય છે। જી, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે। આમ આદમી પાર્ટીના નેતા વિજય દવે પણ આપણી સાથે જોડાઈ ગયા છે। વિજયભાઈ, સ્વાગત છે। પાકિસ્તાનથી તમે આવ્યા છો એવું કહેવામાં આવે છે, દેશદ્રોહી છો એવું કહેવામાં આવે છે, એવું ભાવિબેન શાહનો આરોપ છે। શું આ સાચું છે? હા, તદ્દન સાચી છે બેન। આજે અમે અમારી નગરની રજૂઆતો કરવા માટે ગયા છીએ। કેટલાય સમયથી ડીસાનો વિકાસ અટકી ગયો છે। અહીંયા ભારતીય જનતા પાર્ટીની સત્તામાં બેઠેલા લોકો અંદર એકબીજાના ઝઘડા ચાલે છે। અમે આ ડીસાના નગરના વિકાસની ચર્ચા કરતા હતા। એવા સમયે અમે એમને કીધું કે ભાઈ જે બી હોય તમે નીતિ નિયમ પ્રમાણે ચલાવો, ડીસાના વિકાસની ચર્ચા કરો। ગત સભાની અંદર પણ કોઈ ચર્ચા કર્યા વગર મસ્ત મોટા 70 એવા ઠરાવો અમે પોતપોતાની મનમાની રીતે કરી દીધા હતા। આ વખતે અમે કીધું કે અમે તમે એકદમ પોઝિટિવ છીએ, અમે હાથ જોડીને અમને કહીએ કે ચર્ચા કરો અને જે બી હોય અમારા પણ કામો છે, અમારે પણ ચૂંટણી લડવાની હોય, લોકો વચ્ચે જવાનું હોય તો અમારે શું મોટે લોકો વચ્ચે જઈશું તો અમારે સાથે ચર્ચા કરો ને એ લોકોના કામો કરો। એવાની અંદર ભારતીય જનતા પાર્ટીના જે સદસ્યો છે એમને અમને પાકિસ્તાની કીધું અને એક સંસદીય ભાષાનો પ્રયોગ કર્યો, એ જો દર વખતે વારંવાર કરતા હોય છે। બીજું કે તેમના જે નજીકના જે કોઈના પુત્ર આવતા હોય છે, કોઈના પતિ આવતા હોય છે, એ પણ અમારા ઉપર ગમે એમ શબ્દો વાપરતા હોય છે। આજે અમે ચીફ ઓફિસરની રજૂઆત કરી કે ભાઈ આ અસંસદીય ભાષાઓનો વાત કરે છે। આ રીતે અમે પણ ચૂંટાયેલા સદસ્યો છે, ભારતના નાગરિક છીએ। મા ભારતી માટે અમારું સર્વોચ્ચ બલિદાન આપવા અમે તૈયાર છીએ। એનો અમારે તમારી પાસે સર્ટી લેવાની જરૂર નથી, એ અમારા આત્માની અવાજ છે। છતાં એમણે અમને અને અમારા સાથી સદસ્ય ડોક્ટર ભાવિ શાહને પાકિસ્તાની કીધા। અમે એનો સજ્જડ વિરોધ કે તમે પાકિસ્તાની શબ્દ ન વાપરો, આ પાછો લો। છતાં પણ એ લોકો અડગ રહ્યા કે ના અમે આ જ કહેશું। એટલે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે જે લોકો છે બધા ગુંડાઓ ભેગા થઈ ગયા છે। જે સાચા અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીજી જયારે ભાજપના અંદર હતા એ ભાજપ અને અત્યારના ભાજપમાં મને એવું લાગે છે કે રાતદાડાનો ફરક છે। અહીંયા અસંસદીય ભાષા, ગમે એવું બોલવું, ખરાબ બોલવું, લોકોને તુચ્છારવા, આ એમની રોજની ટેવ પડી ગઈ છે અને માત્ર ભ્રષ્ટાચાર કરવો આ ડીસાની જનતા ને ગુજરાતની જનતા અને ભારતીય જનતા હવે નહીં સહન કરે એવું આજે મને લાગે। જી વિજયભાઈ, આભાર આપનો સંદેશનું સાથે વાત કરવા માટે।